એકી સાથે 3 ઓર્ડર આવી ગયા છે બરાબર ફ્લિપકાર્ટથી જોઈ શકો છો। હા અમુક થઈ ગઈ જુઓ એટલે 50% જેવી હુકી થઈ ગઈ છે આખું 50% બાકી છે જોઈ શકો છો। તો હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। મોર્નિંગ થઈ ગઈ છે બરાબર જોઈ શકો છો। હવે 2-3 દિવસ થઈ ગયા અહીંયા આટો મારવા આવતું નહોતું કેમ કે એક ઓર્ડર 20 વીઘાનો આવી ગયો તો આપણે મઠ કાઢવાનો હલરમાં આપણે ગણેશનું હલર છે અને બીજો ઓર્ડર આવી ગયો તો 6 વીઘાનો એમ કરીને ટોટલ 26 વીઘાનો ઓર્ડર આવી ગયા હતા। તમે જોઈ શકો છો પાછળના વ્લોગ આપણે મોકલેલા છે કાલ કાં તો પરમદી એટલે તમે તેને નિહાળી શકો છો। અને આજે અહીંયા આવી ગયા છીએ તુવેરની મુલાકાતે તો જોઈ શકો છો હાવ જુઓ હાવ બધા દાણા હાવ સુકાવા માંડ્યા હવે જોઈ શકો છો કેમ કે ચાકર આવી ગયો અને થોડો વરસાદ આવી ગયો પાછું બપોરે હક્કા તાપ પડે છે એટલે બે ઋતુ ભેગી થઈ છે બરાબર એટલે આખું તુવેરું વણ વહેલા હરાઈ ગઈ બધી જુઓ પાયા જેને પાયેલી હોય એમને તો ઊભી હજુ બરાબર અને જેને નહીં પાયેલી એમને તો હાવ વળી ગયું ખરેખર હજુ ટાઈમ ના કહેવાય હજુ તો આજ તો 21 તારીખ થઈ છે હજુ પહેલા મહિનાથી ચાલુ થવી પડે અમે પહેલો મહિનો તો આમાં આવી જ જવાનો કેમ કે હજુ પાંદડા લીલા હે જુઓ બરાબર અને હજુ શેંગુય લીલી છે એમ તો હાવે હાવ તો હુકી જ નહીં થઈ હજુ સમજી લો ને હા અમુક થઈ ગઈ જુઓ એટલે 50% જેવી હુકી થઈ ગઈ છે આખું 50% બાકી છે જોઈ શકો છો હજુ પતાય લીલા હે એટલે હવે આગળ આંટો મારીએ કઈ રીતના હે કે ઢોરો કે ભૂંડ આવકની થોડો આંટો મારી લઈએ હમણાંથી અવાતું નહોતું ઓલા બીજા ક્ષેત્રે જવું છે અહીંયા આંટો મારશું એક નહીં 3 પાર્સલ આવવાના છે આજે એક જ ડેટે બરાબર એટલે જોઈએ શું શું આવે છે 3 પાર્સલ આવી હમણાં ફોન આવશે અત્યારે તો સમજી લો 9 વાગ્યા છે હમણાં ફોન આવશે 11-12 વાગ્યા વાળો ફોન આવશે ફ્લિપકાર્ટનો 3 આવવાના છે પાર્સલ વ્લોગમાં બન્યા રહેજો કદાચ આજે આવી જ જવાના શું કે આજની ડેટ દેખાડે છે એટલે એનું રિવ્યૂ પાછળ કરી દઈશું બરાબર પત્તા તો પણ હાવ ખરી ગયો હે એટલે હવે તૈયારીઓ છે બરાબર ઓન સિઝન સારી રહેવાની છે તુવેરમાં એટલે વ્લોગ આપણે સપોર્ટ કરતા રહેજો ચેનલમાં નવા હોય આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડેલી આપણા વ્લોગ આવે છે અલગ અલગ ટોપિક ઉપર બરાબર એવું નહીં કે ફાર્મિંગ ઉપર જ આવે કેમ કે આપણે ગામડામાં રહીએ એટલે ગામડામાં નવું બધું શું કે એનું કલ્ચર હોય સંસ્કૃતિ હોય બધું હોય જ એનું એટલે આપણે ડેલી અલગ અલગ ટોપિક ઉપર વિડીયો બનાવતા રહીશું બરાબર અને ડેલી વ્લોગ આવતા રહેશે। આપણે ગામમાં CSC સેન્ટરની દુકાને છે એટલે કોઈ નવું આવે મતલબ કોઈ પાક નુકસાનીનું હોય કોઈ ભરતીનું હોય મતલબ ગવર્મેન્ટ કોઈ ભરતી હોય કંઈ બી હોય આપણે ડેલી વાઇઝ રૂટીનમાં શું શું કામ કરીએ CSC સેન્ટરમાં અહીંયા ગામ આપણે વિલેજમાં શું કહેવાય ખેતરમાં બરાબર કંઈ ગમે તે હોય તો એના વ્લોગ આવતા રહેશે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર આ જુઓ કોઈક આયેલું લાગે છે બકરાવાળા હોય કે ઊંટિયાવાળા હોય કેવું કરેલું હોય બકરાવાળા જ લાગે ડાળી તોડી નાખી છે એક હજુ ઓલી તોડી નાખી હોત ને તો વળી ટ્રેક્ટરમાં આગવા હમું રહે કશોમાં તો નહીં એટલે આમ તુવેરું હવે હાવ આવી ગઈ છે જોઈ શકો છો તમે બરાબર કોમેન્ટમાં જણાવજો કેવી તુવેરું છે અને વીઘે કેટલી ઉતરશે બરાબર 8 વીઘાનું ખેતર છે તો હવે તૈયારી છે આની વાજા વાગી રહ્યા છે બરાબર ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર ને કોમેન્ટ જરૂરી બરાબર ગામના છોકરાઓને પહેલાં જેવી મજા રહી નહીં લાગતી હવે કેમ કે હજુ તો ઉત્તરાયણને સમજી લો ને કેટલા દાડાની વાર છે આ 21 તારીખ થઈ 10 દિવસ આ રહી અને 15 દિવસ ઓલા 25 દિવસ
પણ ગામમાં તો 2 મહિને પહેલાં પતંગો ચગવા માંડી બોલો. પણ આ બોરા આમ જુઓ, ખાલી બોરા જુઓ, આમ જુઓ, કોઈને કંઈ પડી જ નહીં. પહેલાં અમે નાના હતા ને ત્યારે આવા બોરા જેવું હોય જ નહીં. અમને એવી ખબર પડે ને કે ભાઈ આમ છેટે એક બોયડી છે, જબરજસ્ત બોરા છે, તો અમે અહીંયા પહોંચી જતા. બરાબર. પણ આ બોરા જોવા તમે ખાલી લોમકા છોટ્યા, કોઈને કંઈ પડી જ નહીં. આટલા બધા બોરા હોય, જોઈ શકો. ઉપર શેક બધી આવું હે તારા. તો કંઈક આ રીતની તુવેરું હે. શેક ઓલો આ લીમડો, અહીંયાથી ઓલો ડેલો, અને આ બધ ખોણો, અને આ ખોણો, અને આ બરાબર. એટલે હવે થોડું કોમેન્ટ કરી દો કે ક્યારે આવશે આ, મતલબ કેટલા દિવસમાં આવશે, તો કેટલા દાળિયા થશે આમાં વઢાવાના. બરાબર. વઢાયા પછી પાછા ભેગું કરવાના દાળિયા કેટલા થશે. બરાબર. એ 2 પતે એટલે પછી એને કઢાવવાના કેટલા દાળિયા થશે. અને હલર તો આપણું પોતાનું એટલે તોય હલરમાં કેટલા કલાક થશે. બીજું કે કેટલી પાક છે. બરાબર. 8 વીઘામાં સરેરાશ કેટલી પાકવી પડે. પાણી કંઈ પાયેલું નહીં આપણે, વચમાં અડદ કર્યા હતા. બરાબર. એક સા ખોનાગારે તુવેરું હતી. તો થોડું કોમેન્ટ કરી દીજો કે કઈ રીતના થશે અને કેટલું થશે. બરાબર. પછી આગળના બ્લોગમાં આપણે ખબર તો પડી જ રહેવાની છે, પણ તોય અત્યારથી ગેસ્ટ કરેલું હોય આપણે કે ભાઈ હા કદાચ આટલું થશે, કદાચ આટલું થશે. બરાબર. તો એ રીતના કોમેન્ટ કરતા રહેજો. ઓલા ખેતર આંટો મારતા આવીએ, હમણાં જવાનું નહીં. બરાબર. પહોંચીએ ભાઈ, મળીએ. ચલો. કાલ તો કેનાલમાં જબર પાણી આવી ગયું હતું. આનું એક ફાંટ્યું એક બીજે ઉપર પડે છે, અને એ વખત નથી પાછું. 1.2 થઈ ગયું. તો હવે આવી જાય ખેતર બાજુ આંટો મારી લઈએ. ઘણો ટાઈમ થઈ ગયો આવતું નહોતું. ઘણો ટાઈમ એટલે 3 દાડા થયા છે. બરાબર. અહીંયા તુવેરમ જઈને મળીએ. ચલો. તો કંઈક આ રીતની છે તુવેરું. બરાબર. વારા અહીં લગાવી દીધા હતા, પણ ઝાટકા મશીન લગાવવાનું બાકી હતું, લગાવ્યું નહોતું આપણે. તુવેરું હવે હાવ નીચે નમી ગઈ છે, જોઈ શકો છો. અરે એટલી બધી ફાલમાં છે નહીં, ઓલા ખેતર જેટલી. હવે ઓલા કોણામાં કદાચ ઢૂંઢાયા હોય તો જોઈ લઈએ, આંટો મારી લઈએ. બાકી હવે પત્તા તો આને હવે ખરવા માંડે હે. ઉદબાલા ભાગમાં હજુ હાવ લીલી હશે, તો હાવ પહન વાયતી એટલે એટલું બધું લાગતું નહીં અહીં બગાડ. શું કે વારા લગાવેલા હે ને એટલે કદાચ, પણ આ વારા એટલા બધા ઓલા હે ને તૂટેવા નહીં, ગમે એમ કરે તોય. એટલે એક બધી લગાવેલા હે તો જોઈએ. હવે જોવો જોઈએ હુકવા હાવ દાણો થઈ ગયો હાવ. આ મને લાગે શું થયું ખબર, આમાં તુવેરમાં સવારે પડે ઝાકર, બરાબર, બપોરે પડે તાપ. તાપ કેવો હોય બપોરે, એટલે તુવેરું વહેલા આવી ગયું. પાયા વગરની હોય ને, બરાબર. ઝાકર નડી ગયો આને, બપોરનો તાપ નડી ગયો. હજુ તો જાન્યુઆરી મહિનો નહીં આવ્યો. જાન્યુઆરી મહિનો કદાચ ચાલુ થાય. જાન્યુઆરીના 15 તારીખ ઉત્તરાયણ પછી, કોને ઉત્તરાયણ પછી તરત ચાલુ થઈ જાય તુવેરું. વણ તો વહેલા હરાઈ જવાની. મતલબ ઉત્તરાયણ ને હજુ 25 દાડા બાકી છે. આજ તો 21 તારીખ થઈ છે.
એટલે કદાચ એની આજુબાજુ બરાબર. બાકી ઓર્ડર તો આવી ગયો હોય. હવે કાલ જ મેં રહો ને તો આપણે તુવેરનું સેટ કરવું પડશે, કેમ કે 3 દિવસ પછી તુવેર કાઢવા જવાની છે. એક ભાઈએ તો વાઢી લીધી છે 8 વીઘાની કેવું કંઈક છે. એમનો ઓર્ડર તો આવી ગયો કે ભાઈ તુવેરનું કમ્પ્લીટ કરીને નાખી દઉં, લઈ જવાનું થશે. તો આપણે કીધું સારું તારે. એટલે હવે ફ્યુચરમાં વ્લોગ મસ્ત આવશે, સારા બરાબર. બધી રીતનું સેટિંગ તમને સમજાવી દઈશું. તુવેરમાં કઈ રીતના સેટિંગ કરવાનું, કેવી રીતના ક્લીન દાણો આવે, ચોખ્ખો દાણો આવે, બરાબર. વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. આ રીતના હે તુવેરું જો. અરે આખો ભાગ છે ઓલા ખોણા ઉધીર 11 વીઘા છે, બરાબર. એથી પછી આ વચમાં કેનલ પડી છે અહીંથી આખા ભાગમાં. અને આર્યો ભાગ અલગ છે પાછો. આર્યો આખો ભાગ 3 વીઘા, બરાબર. વચમાં 1 વીઘા કેનલ ના હોત તો આખું ક્ષેત્ર 15 વીઘાનું છે, બરાબર. આરી સૌથી છેલ્લે વાઈ હતી. આમાં આટો મારી લઈએ. હજુ તો ફૂલ જ છે જુઓ, ફૂલ જ હજુ ગોંગડું ભરી રહે. આવું હે તારે. આગળ પાછળ આવશે લાગે શું. અમુક તો પત્તે ખરવા માંડ્યા જુઓ. જોઈ શકો છો તુવેરો આમાં તો દાણે હવે બેહેરી. એટલે આવું હે તારા. તો પહાની તુવેર વાઈ નારી કદાચ જેવી થાય એવી. એટલી બધી ફાલમાં નહીં, જોકે આરી 72 ઘરે વાયેલી હતી. એટલે હજુ કદાચ ટાઈમ નીકળશે. આરી મહિના ઉપર નીકળી જવાની. સૌથી છેલ્લે રહે છે. મને લાગે ઝાટકા મશીન તો ફરજિયાત લગાવવું જ પડશે. પણ આમ તો બધી ભેગી હારે હે એટલે વાંધો નહીં. જોકે આ જે દાડે વાઈ ને એ દાડે ઉલ્લી બાજુના ક્ષેત્રની વાઈ એ 12 વીઘાનું ક્ષેત્ર. એટલે બધું હારે જ આવશે. હારે પામાં વાંધો નહીં આવે, બરાબર. જોઈ શકો કેટલા હશે બોરા. આવા બોરા છે ભાર્યા છે. નકરા લોંગ પાસ હોટ્યા ને. દેખાય કે નહીં? દેખાય છે. તુવેરું કંઈક આ રીતના હે. હવે આ રીતે ઓલું વહેલા રહી જવાની ઓલા કરતા. થોડા બોરા ખાઈ લઈએ. આ એક બોરી અહીંયા મેઠી છે, મસ્ત છે. હવે રહી રહીને જબરજસ્ત બોરાવા માંડ્યા જુઓ હે ને. લાલ ચટાક. જબરજસ્ત બોરા હો ભાઈ. મેઠા આરી બોડી है मस्त गरिया एकदम मध जीवा मध जीवा. ये क्या हो गया? अरे ये कांटो वागी गयो निकली गया. अब ध्यान रखવું પડે. હા ઉપાડીએ હવે થોડી વાર, બરાબર. પછી નીકળી હવે જવું છે ગંધક લેવા જવું છે. કાલે આપણે પાણી ચાલુ થવાનું છે, બરાબર. ત્રીજું જીરામાં એટલે ગંધક લઈ આવીએ. અરે બોરા હારા બધી બોડી કરતા. કરસ્તાન કદાચ મોડનું હોઈ શકે. જોઈ શકો છો તો કટકા કરી નાખ્યા ખાવા માટે. પહોંચીએ ભાઈ, મળીએ. ચલો દોસ્તો, એકી સાથે 3 ઓર્ડર આવી ગયા છે, બરાબર. ફ્લિપકાર્ટથી જોઈ શકો છો. આ શું મગાવ્યું એ આપણે આનું રિવ્યૂ કરી નાખીએ, બરાબર. બીજું એક આ છે ને ત્રીજું આ.
બરાબર. 3 વસ્તુ આપણી આ વ્લોગ માટેની છે, બરાબર. એટલે વ્લોગમાં હવે આપણે અપડેટ કર્યું છે કંઈક, મજા આવશે, બરાબર. એટલે વ્લોગમાં નવા હોય તો સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લીધો ચેનલને, બરાબર. હવે પહેલી આ વસ્તુની રિવ્યૂ કરીએ આપણે શું છે ફરી તમને દેખાય, બરાબર. આમાં દોસ્તો આ ફ્લિપકાર્ટથી મંગાવ્યું છે, બરાબર. જોઈએ હવે કેવું રહે. ખાલી આમાં કઈ રીતના નીકળે છે જોઈએ આપણે. આ રીતના હે કંઈક. તારે બીએસએમ ના મેરા કોન્સ્ટેબલ માં જે પહેલું મળે પણ એ પછી એમાં લાગ્યા પછી મહેનત કરો થોડી ઘણી ચાલે ને. આનું વોઇસ પછી એડ કરી નાખ્યું. આનું હેલ્મેટ નું વોઇસ. હા અત્યારે વિડીયો બને બે રીતે હવે થોડી આની આવક ચાલુ થાય એટલે લાવો હોય યુટ્યુબ ની કેટલા કે મળે 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ને અને 4000 વોચ ટાઈમ થાય એટલે આવક ચાલુ થઈ જાય. કેટલા વોચ? 4000 કલાક. મારે 18 દાડામાં 117 કલાક તો થઈ ગયા 18 દાડામાં. અને સબસ્ક્રાઇબર કેટલા? સબસ્ક્રાઇબર 305 થયા. પહેલા કેટલા ખબર 196 ચાલુ કરી દીધું. 196 કઈ બનાવો યુનિક વસ્તુ સમજાવો ફરવા એ પડે શું પડે કંઈક અલગ બનાવો તો તરત થઈ જાય. કેટલા આમાં તો પૈસા કમાતા થઈ જાય. આનું હલે બ્લોગ બનાવવાનું આની અંદર લોક થઈ જાય પછી ડાયરેક્ટ મોબાઈલ આની અંદર લાગી જાય એટલે બાઇક નું જતા હોય ને સમજે કે ના સમજે. હેલ્મેટ નું મગાવ્યું આ રીતને થાય જો. અને હજુ વચમાં લેવું હતો લઈએ કાંઈ શું હજુ પણ આને હેઠું કરવું કરીએ કે આમ જેટલું હેઠું કરવું હોય બરાબર. હવે આ રીતના થઈ ગયું. હવે પહેલી વસ્તુનું રિવ્યૂ થઈ ગયું આપણે. હવે આ બીજી વસ્તુ બાકી છે. બીજી વસ્તુ તો આપણે ઓપન બોક્સ ડિલિવરી હતી પણ તો તમને દેખાડી દઈએ શું છે, બરાબર. આ રીતના છે અંદર. છેલ્લે તમને આનો ભાવ બતાડું અને ઓલાનો ભાવ એ તમને કહી દઈશું, બરાબર. કેટલા મગાવ્યું હતું આપણે જોઈ શકો છો શું મગાવ્યું છે. આ મગાવ્યું છે આપણે પાવર બેંક, બરાબર. કેમ કે હવે મોબાઈલ થઈ ગયો જૂનો અને ગમે તે મોબાઈલ હોય તો આપણે પાવર બેંક વગર તો ના જ ચાલે. આ આપણે 20000 mAhનું મંગાવ્યું હોય, બરાબર. એટલે ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ જ નહીં. જોઈ શકો છો મેડ ઇન ઇન્ડિયા છે, બરાબર. બૂટ કંપનીનું મંગાવ્યું આપણે. આ રીતના આવે છે જોઈ શકો છો મેડ ઇન ઇન્ડિયા, બરાબર. ઓપન બોક્સ ડિલિવરી હતી તમે વિડીયો જોઈ શકો છો. તો આપણે એક વખત દેખાડીએ, બરાબર, કે બોક્સમાં શું શું આવે છે. તો આપણે આ રીતના કંઈક મંગાવ્યું છે. એક આર્યું છે મેન ડિવાઇસ, બરાબર. અને આ રીતના 2 પોર્ટ આવે અને અહીંયા ચાર્જિંગ કરવાનો પોર્ટ આવે, બરાબર. અને આ સ્વિચ આવે. આ સ્વિચને જે આપણે ઓપન એક જ દન ક્લિક કરવાની એટલે જોઈ શકો છો તમે દેખાઈ આવશે તમને ચાર્જિંગ. 20000 mAhનું છે એટલે જોઈએ કેવી રીતના તમારે આપણે કેટલું રહે. આ હે થોડું ફોકસ કરવું પડશે તો મેળ આવશે. નહીં થાય જવા દો. જોઈ શકો છો આનો ટ્રાય કરશું, આનું રિવ્યૂ આપશું કઈ રીતના છે, બરાબર. આ એનું ઓલું છે ગાર્ડ પણ આપણે લગાવેલો રાખીએ, હવે આને બંધ કરી નાખીએ. બંધ કરવામાં ખાલી એક જ દન ટીક કરવું ના, એને દબાઈ રાખવું પડશે કદાચ તો ઓટોમેટિક બંધ થઈ જાય. ઓટોમેટિક જ બંધ થઈ જાય, બરાબર.
આનું રિવ્યૂ તમને આપી દઈશું કે કઈ રીતના કેટલું આપણે પાવર બેંક રહે, કેટલું ચાર્જિંગ થાય, એકદમ ફૂલ ચાર્જિંગ કરીએ, કેટલી વખત મોબાઈલ બેટરી ચાર્જિંગ થાય. બરાબર, મારે આની જરૂર જ હતી, બધાને જરૂર હોય, વ્લોગર જે હોય એને. બરાબર, એટલે બને એની હારે કંઈક બોક્સમાં આટલી વસ્તુ આવી હતી આ. બરાબર, થેન્ક યુ કીટ છે. બરાબર, પછી વોરંટી કાર્ડ આવે છે, જોઈ શકો છો. 1 વર્ષની કદાચ વોરંટી આલે છે. તો આને સ્કેન કરવાનું, સ્કેન કર્યા પછી ફોર્મ ફિલઅપ કરવાનું અને ફોર્મ સબમિટ કરવાનું, એટલે કદાચ આનું કંઈક ફીડબેક કે રિવ્યૂ કંઈક આવશે. અને આ એનું મેન્યુઅલી છે કે તમારે કઈ રીતના એનો ઉપયોગ કરવો, એની ચોપડી છે. બરાબર, જોઈ શકો છો. આ રીતના બૂટ કંપનીનું આપણે મગાવ્યું છે. હવે ત્રીજી વસ્તુ આપણે અનબોક્સિંગ કરી નાખીએ, શું આવ્યું છે. એ તો ઓપન બોક્સ ડિલિવરી નથી. બરાબર, જોઈએ. કેબલ એ આ રીતના આવે અંદર. કેબલની ક્વોલિટી પુઅર છે, એટલી બધી મને નહીં લાગતી સારી. બરાબર, જોઈ શકો છો. આપણી પાસે પહેલાં ફ્લિપકાર્ટનું હતું, પણ એ બહુ ચાલ્યું નહીં. એ પણ સસ્તું હતું, આપણે કોને 999નું કંઈક આવ્યું હતું. સારી આપણે આવ્યું છે, તમને સ્ક્રીનશોટ ડિસ્પ્લે ઉપર દેખાશે. બરાબર, સારું. ત્રીજી વસ્તુ આપણે અનબોક્સિંગ કરી નાખીએ. બીજી વાળી પાર્સલ એમ ને, આનું તો પે કરી નાખ્યું હે. ચાલો, કોઈ કોમ નહીં. હવે કોમ હોય તો ફોન ઉપાડો બોલવું નહીં. હવે બધું બહાર જ કરતી હોય, હું ફોન કરું એટલે. સારું મૂકે. કેબલ આવ્યો છે. ચાર્જિંગ નહીં, શું ચાર્જિંગ નહીં? થયું ફૂલ ચાર્જિંગ. વજન તો હે હો મારો. ઓનલાઈન કરવાનું કેમ? ત્રીજી વસ્તુ આ રીતના હે. આ તો આપણે પેડ કરી નાખ્યું જોવાનું. બરાબર, આ કંઈ પ્રીપેડ નહોતું, પણ કોઈ આને અનબોક્સિંગ આપણે કરી નાખી દઈએ. વ્લોગિંગ માટેનું જ છે 3 આપણે. એટલે એક આ આવ્યું હોય થેન્ક યુનું. બરાબર, હવે તો ઘણા ખરા બધામાં આવવા માંડ્યું. બીજું કંઈક આ રીતના હે, પણ બોક્સ થોડું વીક હોય એવું લાગે, જોઈ શકો છો. બરાબર, કેવું આવું બોક્સનું કન્ડિશન જુઓ તમે ખાલી. કોકને અહીંથી ખુલવું પડે ને આ રહ્યું અહીંથી ખુલવું. જોઈએ આપણું કામનું આવ્યું હતું નહીં. બોક્સ થઈ ગયું ખાલી. બરાબર, એક આ એલન કી આવી છે કદાચ પેલું ખુલવા માટેની. આ વસ્તુ થઈ જાય આપણે. જોઈ શકો છો, બ્લોગિંગ માટેનું જ છે આપણે. ચીપકાવવા માટેનું છે. આ એક ચીઠી આવી છે. તો આને ઓપન કરવાથી આ રીતના થાય છે, જોઈ શકો છો. આખે આખું મેટલનું હોય. બરાબર, પ્લાસ્ટિકનું નહીં, આખે આખું મેટલનું. અવાજ આવતો હશે, જોઈ શકો. ક્વોલિટી સારી લાગે છે. હવે આ વસ્તુ જે છે એ તો આપણને તો સારી લાગી. આમ તો આ ડાયરેક્ટ કઈ રીતના ફિટ થાય તમને દેખાડશું, અને આને બ્લોગ બનાવીને દેખાડશું. બરાબર,
જે રીતના રાખો એ રીતના રાખી શકાય. ઊભું કરવું તો ઊભું, અને આડું કરવું તો આડું. જોઈ શકો. તો હવે આનું સેટઅપ આ રીતના થાય. આ પાવાનું હોય ને તમારે તો પછી આ ખુલ્લી નાખવાનું, બરાબર. એક બે આંટા ખુલ્લો એટલે આ થઈને ખુલ્લી જાય. તો પછી આ રીતના થઈ જાય, બરાબર. પછી આને અહીંયા ઘણા લગાવી દેવાનું અને ઉપર આ ડટો લગાવી દેવાનું, તો એ ચાલે, બરાબર. અને તમે ઓલું જે આનું આવે એ લગાવો તો અરીસો લગાવો તો ચાલે, એમાં ફિટ થઈ જાય ડાયરેક્ટ, બરાબર.